البيت معجب اشتياق فالسبط سار للعراق وينادي وحسينا وحسينا وينادي وحسينا وحسينا. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. આપણા 11મા ઇમામ حسن ابن علی العسکری علیہ الصلوۃ والسلام ફરમાવે છે, نحن حجة الله على خلقه وجدتنا فاطمة حجة علينا. کہ امو આખી મખલૂક ઉપર અલ્લાહની હુજ્જત છીએ, યાની કે આ માસૂમીન અલૈહિસ્સલામ ખુદા તરફથી હુજ્જત એ મખલૂકો ઉપર છે, પણ અમારી દાદીમાં ફાતિમાતુ ઝહરા એ અમારા ઉપર હુજ્જત છે. અઝીઝાને મુહતરમ, જનાબે ફાતિમાતુ ઝહરા સલામુલ્લાહ અલૈહા બિન્તે રસૂલિલ્લાહ સૈયદતી નિસાઇલ આલમીન ની ફઝીલત બારામાં શું વાત કરવી કે તે જનાબે સૈયદા હરેક ઓરતોની સૈયદા છે, પહેલેથી લઈ અને છેલ્લે સુધી. અને રસૂલ ખુદાની એ દીકરી રિસાલતનો એક ભાગ છે. ફઝીલતો એટલી છે કે આ ટૂંક સમયમાં બધી વસ્તુ બયાન થઈ શકે એમ નથી. પણ કુરાન શરીફમાં જ્યારે મુબાહેલા બારામાં એ આયતો નાઝિલ થઈ ત્યારે વનિસાઅના વનિસાઅકુમ પૈગંબર ઉપર જ્યારે આ આયત નાઝિલ થઈ કે અમો અમારી ઓરતોની સાથે આવશું અને તમે તમારી ઓરતોની સાથે આવજો, તો આ ઓરતોમાંથી ખાલી જનાબે સૈયદા અલૈહિસ્સલામને જ પૈગંબર લઈ ગયા હતા મુબાહેલા માટે. તો આ દલીલ છે કે જનાબે સૈયદા આખી ઉમ્મતના ઓરતોના બદલીમાં તે ગયા હતા. આ એક બહુ જ મહાન ફઝીલત છે. ઉમ્મુલ મોમિનીન આયશા રઝિયલ્લાહુ તઆલા અન્હા ફરમાવે છે, મા રાઈતુ અહદન અશબહ, કે મેં કદી જોયું નથી કોઈને અશબહ સિમતન વદલ્લન વહદયન વહદીથન બિરસૂલિલ્લાહ ફી qiyaમિહી વકુઉદિહી મિન ફાતિમા, કે મેં કદી જોયું નથી કે કોઈ પૈગંબરના શબી હોય, કોઈ રસૂલ ખુદાના શબી હોય, જ્યારે તે ઊભા થતા હોય, જ્યારે તે બેઠા હોય, જ્યારે પૈગંબર વાતો કરતા હોય, અને રફતાર ગુફતાર વગેરે વગેરે કોઈ પૈગંબરના શબી મેં નથી જોયા જનાબે ફાતિમા કરતા. કાનત ઇઝા દખલત અલા રસૂલિલ્લાહ કામ ઇલૈહા, જ્યારે ફાતિમા તેના બાબા રસૂલ ખુદા પાસે આવતા હતા તો રસૂલ ખુદા ઊભા થઈ જતા હતા. ફકબ્બલહા વરહબ બિહા, અને પૈગંબર તેની દીકરીને ચૂમીઓ લેતા હતા અને બહુ જ હિશીમત અને માનની સાથે આવકાર આપતા હતા. વાખઝા બિયદિહા વઅજલસહા ફી મજલિસિહી, કે તેનો હાથને ઝાલી અને પૈગંબર તેના બાજુમાં તેને બેસાડતા હતા. આ હદીસ આપણા અહેલે સુન્નત ભાઈઓના સહી તિરમિઝીમાં આ હદીસ લખવામાં આવેલી છે. هالسفر تلبية روح ونحار والدماء تجري بحار للعبادة جاينا يا كربلاء والضعينة محملة بالنفوس الباسلة والإرادة خذني عروجا بالبراق فالهجر هذا لا يطاق. અને રિવાયતોના અંદરમાં છે કે જનાબે ફાતિમા સલામુલ્લાહ અલૈહા જ્યારે તેના ઘરમાં કંઈ ખાણું ન હતું તો જનાબે સૈયદા એની ચાદરને એક ઝૈદ નામનો શખ્સ કે જે યહૂદી હતો તેની ઘરવાળી પાસે આ ચાદરને મૂકી અને થોડોક અનાજ તે કરજામાં લીધા હતા.
فلما دخل زید داره جار زید તેના ઘરમાં દાખલ થાય છે قال ما هذه الانوار في دارنا તો زید તેની ઘરવાળીને પૂછે છે કે આ ઘરના અંદરમાં આજે નૂર નીકળી રહ્યું છે એ ક્યું નૂર છે અને ક્યાંથી આ નૂર આવેલું છે زیدની ઘરવાળી કહ્યું લિકિસ્વતે ફાતિમા કે ફાતિમા આઈની ચાદર અહીંયા મૂકી ગઈ છે અને એના બદલીમાં થોડુંક અનાજ તે કરજામાં લઈ ગઈ છે فأسلم في الحال તો આ નૂરને જોઈને زید મુસલમાન થયો وأسلمت امرأته અને તેની ઘરવાળી પણ મુસલમાન થઈ وجيرانه અને તેના પાડોશી પણ મુસલમાન થયા حتى أسلم 80 نفسا ત્યાં સુધી કે 80 માણસો ઇસ્લામ ધર્મ કબૂલ કર્યા આ જનાબે સૈયદાના ચાદરમાંથી જે નૂર નીકળતું હતું એના કારણથી وينادي وحسينا وحسينا وينادي وحسينا وحسينا પહેલી જમાદિયુલ આખર આજની તારીખોમાં હારૂન રશીદ હલાક થયો ખુરાસાનમાં 193 હિજરી સનમાં અને 44 વર્ષની આજમાં وينادي وحسينا وحسينا وينادي وحسينا وحسينا والسلام عليكم ورحمة الله وبركاته للمنية والحرم صاحب حزن ويلي من شال الضعن يلي قلبه ما سكن من أمية قف لي متى أرجو التلاق هل أنت ماض للعراق قف لي متى أرجو التلاق هل أنت ماض للعراق صرت أبكي وحسينا وحسينا صرت أبكي